અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। વકફ સંશોધન બિલ સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી થઈ છે। આપના ધારાસભ્ય અમાનુતુલ્લાહ ખાને કરી છે અરજી અને એઆઈએમઆઈએમના ઓએસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ બાદ વધુ એક નેતાએ આ બાબતે અરજી કરી છે। વકફ બિલને મુસ્લિમોની સ્વાયત્તાનું હનન કરનાર ગણાવ્યું। અરજીમાં કાયદામાં થયેલા સંશોધનને ગેરકાનૂની ગણાવવાની પણ તેમણે માંગ કરી છે। તો ભલે આ બિલ લોકસભામાં અને રાજ્યસભામાં સંવૈધાનિક રીતે પાસ થયું હોય અને લોકતાંત્રિક રીતે પાસ થયું હોય, છતાં પણ અરજીમાં કાયદામાં થયેલા સંશોધનને ગેરકાનૂની ગણવાની માંગ થઈ છે અને આ બાબતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે। તો વકફ બિલને મુસ્લિમોની સ્વાયત્તાનું હનન કરનારું ગણાવાયું છે અને અરજી જે થઈ છે તેમાં અરજીમાં કાયદામાં થયેલા સંશોધનને ગેરકાનૂની ગણાવવાની માંગ થઈ છે। ઉલ્લેખનીય છે કે જે સંશોધન થયું કાયદામાં તેમાં લોકસભામાં આ બિલ પાસ થયું છે, રાજ્યસભામાં પણ પાસ થયું છે અને લોકતાંત્રિક રીતે આ બિલ પાસ થયેલું છે।